ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 9 વન અને વન્યજીવ સંસાધન એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. તો અગાઉના વિડીયોમાં આપણે વન્યજીવોના વિનાશના કારણો, વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો અને વન્યજીવ સંરક્ષણ યોજના એમાંની આપણે એક યોજના કે વાઘ પરિયોજના એના વિશે ચર્ચા કરી. તો કે વાઘ પરિયોજનાની અંદર શું જોયું તો કે વાઘોને બચાવવાના હેતુથી આ યોજના ઈસવીસન ક્યારે 1971માં શરૂ કરવામાં આવી અને હાલમાં દેશમાં કુલ 44 ક્ષેત્રોની અંદર આ યોજના કાર્યરત કામ કરે છે. હવે આપણે બીજી યોજના છે એની હાથી પરિયોજના. તો કે 1992માં પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો અને એનો મુખ્ય હેતુ શું હતો તો કે હાથીઓને તેના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનો અને તેમના કુદરતી નિવાસ સ્થાનો, તેમના સ્થળાંતરોના માર્ગોનું સંરક્ષણ કરવાનું. અને હાલ દેશમાં હાથીઓ માટે 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે અને આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો. આ ઉપરાંત આ યોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે. તો કે હાથી પરિયોજનાની અંદર તો કે હાથીઓને તેમના કુદરતી રહેઠાણોમાં સંરક્ષણ આપવા માટે તેમજ તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવાના હેતુથી ભારત સરકારે ઈસવીસન 1992માં હાથી પરિયોજનાની શરૂઆત કરી. હવે હાથી પરિયોજનાની શરૂઆત ક્યારે થઈ તો આપણે શું લખવાનું કે હાથીઓને તેમના કુદરતી રહેઠાણોમાં સંરક્ષણ આપવા તેમજ તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવાના હેતુથી ભારત સરકારે ઈસવીસન 1992ની અંદર હાથી પરિયોજના શરૂ કરી અને આ પરિયોજના અંતર્ગત હાલમાં જોઈએ તો દેશની અંદર 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે અને આ યોજનાનો અમલ થતાં જંગલોમાં હાથીઓની સંખ્યામાં પણ વધારો થયો અને આ યોજના અંતર્ગત જે પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરવામાં આવી. હવે અહીંયા નીચે ચિત્તો તો કે ચિત્તાનું ચિત્ર આપેલું છે અને આપણે જોઈએ કે શું કહેવા માગે છે તો કે ભારતના જંગલોમાંથી સંપૂર્ણ નામશેષ થયેલ છે. આ ચિત્તો છે એ ભારતના જંગલમાંથી સંપૂર્ણ નામશેષ થયેલ છે. હાલ તે ક્યાં જોવા મળે છે તો કે હાલ તે કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે. તો આફ્રિકા ખંડની અંદર એ જોવા મળે છે. ભારતના તે બંધનાવસ્થા એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે. એટલે કે ભારતની અંદર જંગલમાં નહીં પરંતુ ક્યાં જોવા મળે છે પ્રાણી સંગ્રહાલયની અંદર જોવા મળે છે. તો આપણે ચિત્તા વિશે જોયું. હવે એની ત્રીજી પરિયોજના જોઈએ તો કે ગેંડા પરિયોજના. તો કે આ પરિયોજના એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. ભારતમાં મોટાભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે. આ ઉપરાંત પશ્ચિમ પંજાબના સુંદરવનમાં પણ તે જૂથ સંખ્યામાં મળી આવે છે. તો ભારત રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે. તો ગેંડા પરિયોજના એટલે કે ગેંડા બે પ્રકારના હોય, એક સિંગી હોય અને બે સિંગી હોય. તો અહીંયા એક સિંગી ગેંડાની વાત કરી છે. તો કે શું કહે છે કે આ પરિયોજના અસમ રાજ્યમાં અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં રહેતા કોણ તો કે ગેંડાની પ્રજાતિના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે અને ભારત રાઇનો વિઝનની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક પણ રાખવામાં આવે છે. એનું લક્ષ્ય છે કે આ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનું એનું લક્ષ્ય રાખ્યું છે. હવે નીચે આ એક સિંગી ભારતીય ગેંડાનું ચિત્ર આપેલું છે. તો કે ક્યાં જોવા મળે છે તો અસમમાં બ્રહ્મપુત્રના દલદલના ક્ષેત્રો, બંગાળમાં સુંદરવનના વિસ્તારોમાં તે જોવા મળે છે. તેના શિંગડામાંથી દવા બનાવવા તેનો શિકાર થાય છે અને તે તૃણાહારી જીવ છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યા વધી છે. તો કે આ ક્યાં જોવા મળે છે તો કે અસમમાં બ્રહ્મપુત્રના દલદલ ક્ષેત્રો, બંગાળના સુંદરવનના વિસ્તારોમાં એ જોવા મળે છે અને તેના શિંગડામાંથી દવા બનાવવા માટે તેનો શિકાર થાય છે. તે તૃણાહારી જીવ છે અને તે સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યા વધી છે. કે આ રક્ષણના જે પ્રયાસો ચાલુ છે એનાથી આ એક સિંગી ભારતીય ગેંડાની સંખ્યા વધી છે. હવે અહીંયા ચોથી પરિયોજના છે તો કે ઘડિયાળ પરિયોજના. તો કે આ ઘડિયાળ એ મગરની એક પ્રજાતિ છે. આ ઘડિયાળ નામ આપેલું છે એ મગરની એક પ્રજાતિ છે અને એના માટેની આ યોજના છે.
તો મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ પ્રજાતિ 1970ના દશકામાં લુપ્ત થવાને આરે હતી. ત્યારે ભારત સરકારે સમયસરના પગલાં લઈ અને આ પરિયોજના શરૂ કરી. હવે આ મીઠા પાણીમાં જોવા મળતી કોણ? તો કે મગરોની આ પ્રજાતિ. તો 1970ના દશકામાં શું થયું હતું? એ લુપ્ત થવાને આરે હતી. ત્યારે ભારત સરકારે સમયસરના પગલાં લીધા અને આ પરિયોજનાની શરૂઆત કરી. એટલે કે મીઠા પાણીમાં રહેતી ઘડિયાળ નામની મગરોની પ્રજાતિ એ ઈસવીસન 1970ના દશકામાં લુપ્ત થવાને આરે હતી અને મગરોની પ્રજાતિને બચાવવાના હેતુથી ભારત સરકારે આ પરિયોજનાની શરૂઆત કરી. હવે પાંચમી આ યોજના છે ગીધ પરિયોજના. તો કે ગીધ એ કુદરતનો સફાઈ કામદાર. તે મૃત ઢોરોનું માંસ ખાય છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે. ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ યોજના શરૂ કરાઈ. તો ગીધ પરિયોજનાની અંદર આપણે જોઈએ તો કે ગીધ એ શું છે? તો કે કુદરતનો સફાઈ કામદાર છે. એટલે કે તે શું કરે છે? મૃત ઢોરોનું માંસ ખાય છે. અને ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ છે. એટલે કે ગીધોની સંખ્યામાં વધારો કરવા માટે ભારત સરકારે શું કર્યું? ઈસવીસન 2004માં ગીધ પરિયોજનાની શરૂઆત કરી. હવે છઠ્ઠા નંબરની છે હિમદીપડા પરિયોજના. તો હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી 2000માં આ પરિયોજના શરૂ કરાઈ. અને આ ઉપરાંત કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતા એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામીલ પરિયોજના, ગંગા બ્રહ્મપુત્ર નદીઓમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના પણ કાર્યરત કામ કરે છે. હવે આ હિમદીપડા યોજનામાં આપણે જોઈએ તો કે હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ હિમાચ્છાદિત ક્ષેત્રની અંદર આ હિમદીપડાની પ્રજાતિ વસે છે અને સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશે શું થાય? એમની જાણકારી વધે અને તેના રક્ષણ માટે લોકો જાગૃતિ કેળવે. અને આ ઉદ્દેશથી ભારત સરકારે શું કર્યું? તો કે ઈસવીસન 2000માં હિમદીપડા પરિયોજનાની શરૂઆત કરી. હવે ઉપર દર્શાવેલી પરિયોજના ઉપરાંત પણ દેશમાં કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુર થામીલ પરિયોજના અને ગંગા ડોલ્ફિન પરિયોજના વગેરે પરિયોજનાઓ કાર્યરત અહીંયા કામ કરે છે. તો મિત્રો આપણે આ વન્યજીવોના સંરક્ષણ માટેની જે યોજનાઓ હતી એના વિશે માહિતી મેળવી. હવે આગળ આપણે જોઈએ કે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. તો આ 3 નામ છે એ આપણને એક જેવા જ લાગે છે, પરંતુ એમની અંદર તફાવત છે. તો જોઈએ તો કે વન્યજીવોના સંરક્ષણ હેતુસર અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવી. હવે જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કેમ કરવામાં આવી? તો કે વન્યજીવોના સંરક્ષણ હેતુસર અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને કે જૈવ આરક્ષિત ક્ષેત્રો તો કે એની સ્થાપના કરવામાં આવે છે. તો આ ત્રણેય શબ્દો એકબીજાના કેવા છે? પર્યાય જેવા લાગે છે, પરંતુ તેમની અંદર તફાવત છે. એટલે કે આપણે એનો પૂરો પરિચય મેળવીએ. તો પહેલું છે અભયારણ્ય. તો કે અભયારણ્ય એટલે શું? તો જેમના સાથે વિનાશનું જોખમ હોય, એટલે કે જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો એ અભયારણ્યો કહેવાય છે. તો એમાં પહેલી યોજના છે ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓની અનુમતિ આપવામાં આવે છે. એટલે કે તેમાં ચોક્કસ મર્યાદામાં જ માનવ પ્રવૃત્તિઓ ત્યાં કરી શકાય છે. પછી સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય. એટલે કે જે સત્તા અધિકારી છે એમની પાસેની મંજૂરી મેળવી અને ત્યાર પછી જે પાલતુ પશુઓ છે એમને ત્યાં ચરાવવાની છૂટ આપવામાં આવી. અને વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે અને અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જ જરૂરી પ્રક્રિયા દ્વારા જ કરી શકાય. એટલે કે જે કે વન્ય અભયારણ્યની સ્થાપના છે એ કોઈ એક વિશેષ પ્રજાતિના રક્ષણ માટે જ કરાય છે
અને આ અભયારણ્યની સ્થાપના કોણ કરે છે? તો કે રાજ્ય સરકારના દ્વારા જ જરૂરી પ્રક્રિયા દ્વારા જ કરવામાં આવે છે. પછી પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગર અભયારણ્ય. આ અભયારણ્યો જાણીતા છે. તો કે કયા કયા અભયારણ્યો જાણીતા છે? તો કે પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગર અભયારણ્ય અને આ બધા અભયારણ્યો જાણીતા અભયારણ્યો છે. હવે ફરીથી એક નજર આપણે આ અભયારણ્ય વિશે જોઈએ તો કે કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકારના અભયારણ્યના એટલે શું કે રાજ્ય સરકાર અભયારણ્ય સ્થાપે છે. તો કે કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્ય સ્થાપે છે. તેમાં સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં માનવીને હરવા ફરવાની અને પાળેલા પશુઓને ચારવાની છૂટ મળે છે. તો આપણે આજે આ ટોપિક જોયા તો એની અંદર આવી ગયું તો કે કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે શું છે? રાજ્ય સરકાર દ્વારા અભયારણ્ય સ્થાપે છે. પછી સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવી અને માનવી ત્યાં હરવા ફરવા અને પાળેલા જે પશુઓ છે એમને ચરાવવાની છૂટ મળે છે. હવે આગળ જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાન. તો કે કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્ત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારો એને કહેવાય રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવાય છે. ફરીથી કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્ત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના જે સુરક્ષિત વિસ્તારો છે તેમને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. તો એમાં અભયારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. આપણે અભયારણ્ય જોયું તો એની તુલનામાં એટલે કે એની સરખામણીમાં વધારે સુરક્ષિત ક્ષેત્ર છે. તેમાં એકથી વધારે પારિસ્થિતિકી તંત્ર સમાવિષ્ટ હોય છે. તો કે એમાં એકથી વધારે જે પારિસ્થિતિકી તંત્ર છે એનો સમાવેશ થાય છે. પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. હવે આમાં ઉલટું છે. પહેલાંમાં મંજૂરી મળે પછી પાલતુ એમ કે પશુઓ ત્યાં ચરાવવા આવતા, જ્યારે અહીંયા શું થાય છે કે પાલતુ પ્રાણીઓને ચરાવવા માટે સંપૂર્ણ પ્રતિબંધ કરાયો છે. હવે અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. અભયારણ્ય કોઈક વિશેષ પ્રજાતિ પર હતું, જ્યારે આ રાષ્ટ્રીય ઉદ્યાન છે કે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર રાજ્યના સંકલનથી કરાય છે. જ્યારે અભયારણ્યની અંદર શું હતું કે રાજ્ય સરકાર દ્વારા કરાતી હતી, જ્યારે અહીંયા રાજ્ય અને કેન્દ્ર સરકારના આ બંનેના સંકલનથી કરાય છે. પછી આ રાષ્ટ્રીય ઉદ્યાનો ક્યાં આવેલા છે? તો કે કાઝીરંગા, કોર્બેટ, વેરાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર દચીગામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. તો રાષ્ટ્રીય ઉદ્યાનો અગત્યના ક્યાં આવેલા છે? તો કાઝીરંગા, કોર્બેટ, વેરાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, પછી ગીર દચીગામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. હવે આપણે ફરીથી એક નજર રાષ્ટ્રીય ઉદ્યાન તરફ કરીએ તો કે અભયારણ્યની સરખામણીએ રાષ્ટ્રીય ઉદ્યાન શું છે? વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. તો અહીંયા પ્રાણીઓ, વનસ્પતિ અને કુદરતી સૌંદર્ય તેમજ મહત્ત્વના રાષ્ટ્રીય સ્થળોને જાળવી રાખવામાં આવે છે. એટલે કે અહીં શિકાર કરવા પર પ્રતિબંધ હોય છે અને લોકોને હરવા ફરવા પર નિયંત્રણ હોય છે. લોકોના હરવા ફરવાના પણ નિયંત્રણ કરવામાં આવે છે. એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરાય છે. હવે આપણે જોઈએ ત્રીજા નંબરનો પોઈન્ટ છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો કે તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે. જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે. તો જૈવ આરક્ષિતની અંદર કે જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિકની અંદર જે વિવિધતા છે એનું સંરક્ષણ કરવાનો હેતુ છે. તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ, જીવજંતુઓ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરાય છે. તો આ ક્ષેત્રની અંદર કે કઈ કઈ બાબતોનું સંરક્ષણ કરાય છે?
તો કે વનસ્પતિ, જીવજંતુઓ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરાય. તો ત્યાં જૈવ વિવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાય છે. તો કે અહીં જૈવ વિવિધતા વિશે સંશોધનો થાય છે અને પ્રશિક્ષણ માટેની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આગળ આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધિત થાય એટલે કે પ્રતિબંધિત હોય છે. એટલે કે આ પ્રકારની જે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની અને બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે શું હોય છે? પ્રતિબંધિત હોય છે. એટલે કે આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચોરસ કિમીથી મોટો છે. તો આ જૈવ આરક્ષિત ક્ષેત્રો ક્યાં આવે છે? તો કે કયા ગણાય છે? તો કે નીલગિરી, મ્યાનમારી ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પચમઢી વગેરે દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણાય છે. ફરીથી જોઈએ, નીલગિરી, મન્યારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પચમઢી વગેરે દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણાય છે. હવે ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું. હવે આને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કેમ કરાયું? તો કે ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર ક્યારે? તો કે 2008ની સાલમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું છે. ફરી એક નજર જૈવ આરક્ષિત ક્ષેત્ર પર જોઈએ તો સરેરાશ 5000 ચોરસ કિલોમીટરથી પણ મોટા વિસ્તારમાં જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણે કરવામાં આવી. તેનો હેતુ જે તે પ્રદેશની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનું. આ ક્ષેત્રમાં વનસ્પતિ, જીવજંતુઓ, જમીન અને ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ રક્ષણ કરવામાં આવે છે. અહીં વન્યજીવોના સંશોધન અને પ્રશિક્ષણ માટે ખાસ સગવડો હોય છે. આ ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે છે. હવે જૈવ આરક્ષિત ક્ષેત્રો તો નીલગિરી, મન્યારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પચમઢી, કચ્છનું રણ વગેરે દેશમાં મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે. હવે અહીંયા એક આટલું જાણવા જેવું છે. તો કોઠો આપેલો છે તો કે જૈવ આરક્ષિત ક્ષેત્ર, રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય. તો ભારતની અંદર જૈવ આરક્ષિત ક્ષેત્રો કેટલા છે? 18. રાષ્ટ્રીય ઉદ્યાન 103 અને અભયારણ્ય 531. ગુજરાતની અંદર જૈવ આરક્ષિત 1, રાષ્ટ્રીય ઉદ્યાન 4 અને અભયારણ્ય 23. હવે છેલ્લે કે વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે, પણ સાથે સાથે આપણે શું કરવાનું છે? સમગ્ર જીવસૃષ્ટિ પર પડનારા કે દુષ્ટ પ્રભાવોની અસરોનું પણ આયોજન દરમિયાન આપણે ખ્યાલ રાખાય તે અત્યંત જરૂરી છે. કોઈ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય કે સંકટમાં આવે ત્યારે શું થાય છે? આહાર શૃંખલામાં પડતી ખલેલના પરિણામો ઘણા ખરા દૂરવર્તી હોય છે. સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવજંતુ ચોક્કસ ભૂમિકા છે. તો જો કોઈ જીવ નષ્ટ થાય તો આખા માળખામાં ભારે વિક્ષેપ અનુભવાય છે. આહાર શૃંખલામાંથી એકાદ જીવ દૂર થતાં લાંબા ગાળે તેના પરિણામો સમગ્ર નૈસર્ગિક તંત્ર તૂટી પડે છે. તો અહીંયા ટૂંકમાં એટલું જ કહેવામાં આવ્યું છે કે આ વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે, કે આ વન્યજીવ સંરક્ષણની જે પ્રક્રિયા છે તો એની અંદર આપણે અભયારણ્યોની શરૂઆત થઈ, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. તો આ જે 3 ક્ષેત્રો છે એ બહુ જ અગત્યના છે. એટલે કે સમગ્ર જીવસૃષ્ટિ પર જે પડનારા દુષ્ટ પ્રભાવોની જે અસર છે તો એનું આપણે આયોજન કરવું જોઈએ અને કઈ રીતે દૂર કરી શકાય એ પણ આપણે એનું આયોજન કરી અને નક્કી કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ એક પ્રજાતિ જો નષ્ટ થાય તો બધા ક્ષેત્રમાં એટલે કે એની જંગલની અંદર કે વન્યજીવોની અંદર કે નુકસાન પહોંચે છે. એટલે કે આ નુકસાન ન પહોંચે અને તો એના માટે આપણે ખાસ પગલાં લેવા જોઈએ. અને કે જો આપણે પગલાં નહીં લઈએ તો શું થશે કે પરિણામે નૈસર્ગિક તંત્ર તૂટી પડશે. હવે મનુષ્ય સુધી આ અસરો મોડી પહોંચે છે, તેથી આપણે આજે વધારે સજાગ નથી. જે પર્યાવરણીય સંકટોનો આપણે સામનો કરી રહ્યા છીએ તે દાયકાઓ પૂર્વે સેવેલી બેકાળજીનું પરિણામ છે. આવતીકાલની ઉજળી બનાવવા માટે આયોજનબદ્ધ વિકાસ કરીશું તો વાંધો નહીં આવે,
પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર આજની તાતી જરૂરિયાત છે. તો છેલ્લે એટલું જ કહેવામાં આવ્યું છે કે જંગલો, વન્યજીવો પ્રત્યે, જંગલો પ્રત્યે માનવીએ એની મૈત્રી ભાવના રાખવી જોઈએ અને એના માટે સજાગ રહેવું જોઈએ. પછી જે પર્યાવરણીય સંકટો આવે છે કે એમનો સામનો આપણે કરી રહ્યા છીએ, તો કે આ દાયકા પૂર્વે કે સેવેલી કોની બેદરકારીનું પરિણામ છે? તો કે મનુષ્યની. એટલે કે આવતીકાલનું ભવિષ્ય આપણે ઉજ્જવળ બનાવવું હોય તો આયોજનબદ્ધ વિકાસ કરવો પડશે અને પર્યાવરણ સાથે આપણે શું કરવાનું છે? મૈત્રીપૂર્ણ વ્યવહાર એ આપણી આજની તાતી જરૂરિયાત છે. હવે અહીંયા એક હેણોત્રોનું ચિત્ર આપેલું છે, એના વિશે માહિતી છે. તો કે આ પ્રાણી શુષ્ક તથા અર્ધ શુષ્ક વિસ્તારોમાં આવેલા ખારયુક્ત જંગલ તથા ઘાસભૂમિ રણપ્રદેશ કે અર્ધ રણ પ્રદેશમાં વસે છે. ગુજરાતના કચ્છ જિલ્લાના નાના અને મોટા રણમાં બન્ની તથા નારાયણ સરોવર અભયારણ્યમાં તેની વસ્તી છે. શિયાળથી થોડું ઊંચું અને ભરાવદાર ગોળ મોઢું અને ઊંચા કાનથી તે ઓળખી શકાય છે. નાના કદના પક્ષીઓ અને પ્રાણીઓનો તે શિકાર કરે છે. તેનું પદ્મચિહ્ન પરથી તેની ઉપસ્થિતિ કરી શકાય, એટલે કે જાણી શકાય. તો કે આ પ્રાણી શુષ્ક તથા અર્ધ શુષ્ક વિસ્તારોમાં આવેલા ખારયુક્ત જંગલો તથા ઘાસભૂમિ, રણ પ્રદેશ અને અર્ધ રણ પ્રદેશમાં વસે છે. તો કે આ ગુજરાતના કચ્છ જિલ્લાના નાના અને મોટા રણમાં બન્ની તથા નારાયણ સરોવર અભયારણ્યમાં તેની વસ્તી જોવા મળે છે. આ કેવું છે? તો કે શિયાળથી થોડું ઊંચું, ભરાવદાર ગોળ મોઢું અને ઊંચા કાનથી તે ઓળખી શકાય. નાના કદના પક્ષીઓ અને પ્રાણીઓનો તે શિકાર કરે છે અને તેના પદ્મ ચિહ્નથી, એના પંજા ઉપરથી, પગના જે નિશાન ઉપરથી એની જે અહીં એ ક્યાં છે, એની ઉપસ્થિતિ ક્યાં છે એ આપણે જાણી શકીએ છીએ. હવે અહીંયા ડુંગાંગ વિશે માહિતી આપી છે. તો કે આ એક વિશિષ્ટ જળચર છે. ભારતના પશ્ચિમી સમુદ્ર કિનારે એટલે કે કચ્છના અખાતમાં તે હાલમાં અત્યંત જૂથ સંખ્યામાં જોવા મળે છે. આ ક્ષેત્રો ઉપરાંત તેની વસ્તી આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે અને ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે જોવા મળે છે. તેનો મુખ્ય ખોરાક સમુદ્રી ઘાસ અને વનસ્પતિ છે. આ કવચિત જળચરોનો આહાર પણ કરે છે. તેના માંસ અને તેની ચરબીમાંથી તેલ મેળવવા તેનો શિકાર ખૂબ કરવામાં આવ્યો છે. એક સમયે ડાંગ ગુજરાતના તેમજ ખાસ કરીને સૌરાષ્ટ્રના કિનારે જોવા મળતા હતા અને તે આજે તેઓ જવલ્લે જોવા મળે છે. તો આ ડુંગાંગ એક વિશિષ્ટ જળચર પ્રાણી છે કે ભારતના પશ્ચિમ સમુદ્ર કિનારે તે હાલમાં અત્યંત જૂથ સંખ્યામાં જોવા મળે છે. આ ક્ષેત્રો ઉપરાંત તેની વસ્તી તો કે આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે અને ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે જોવા મળે છે. એટલે કે તેનો મુખ્ય ખોરાક શું છે? તો કે સમુદ્રી ઘાસ અને વનસ્પતિ. તો પણ કવચિત તે જળચરોનો પણ આહાર કરે છે. તેના માંસ અને તેની ચરબીમાંથી શું બને છે? તેલ મેળવવા તેનો શિકાર કરવામાં આવે છે. એ સમયે ડુંગાંગ ગુજરાતના તેમજ ખાસ કરીને જોઈએ તો સૌરાષ્ટ્રના કિનારે જોવા મળતા હતા. તે આજે પણ જવલ્લે એટલે કે ઓછા અંતરે જોવા મળે છે. તો મિત્રો, અહીંયા આપણું પ્રકરણ 9 પૂર્ણ થાય છે. હોમવર્કની અંદર તમારે આ જે સ્વાધ્યાય આપ્યો છે એ નોટબુકમાં લખવાનો છે. હવે આપણે જેના વિશે ચર્ચા કરી છે એમાંથી થોડા પ્રશ્નો જોઈએ. તો કે હાથી પરિયોજનાનો મુખ્ય હેતુ શું છે? તો કે હાથી પરિયોજનાનો મુખ્ય હેતુ હાથીઓને તેમના કુદરતી રહેઠાણ વિસ્તારોમાં રક્ષણ આપવાનો અને તેમના સ્થળાંતરના માર્ગોને સુરક્ષિત કરવાનો. હિમદીપડા પરિયોજના શા માટે શરૂ કરવામાં આવી? તો કે સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશે જાણકારી વધે તેમજ તેના સંરક્ષણ માટે તેઓ જાગૃત થાય, તો એ હેતુથી હિમદીપડા પરિયોજનાની શરૂઆત કરવામાં આવે છે. ભારતમાં મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો કયા કયા છે? તો કે નીલગિરી, મન્યાદ્રી ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પચમઢી વગેરે ભારતના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ પ્રકરણ 9 પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ નવા વિડીયો સાથે મળીશું.